છોટાઉદેપુર જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં થયેલા કુલ 10 વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે। રાજ્ય બહાર નાસ્તા ફરતા આરોપી પાસેથી જોસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલી 220 પલ્સર મોટરસાયકલ મળી આવી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ MF ડામોર અને JD રાઠોડ સાથેની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે। તો પકડી પાડેલ આરોપીઓમાં લાલસિંહ ભૂપતભાઈ બામણિયા ઉંમર વર્ષ 23 રહેવાસી ખરકારી પટેલ ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ અને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડોન બોસ્કો સ્કૂલ પાસે નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન આરોપી રૂંડવાડ ગામ તરફથી 220 પલ્સર મોટરસાયકલ પર આવતો દેખાયો। પોલીસે રોકવાનો ઇશારો કરતા આરોપી ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ ટીમે ઘેરાબંધી કરીને પકડી પાડ્યો। કુલ મુદ્દામાલ 220 પલ્સર મોટરસાયકલ ચોરીની, જેની કિંમત ₹75,000, લાવા કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત ₹1,000, કુલ મુદ્દામાલ 76,000। ચોરીનો ગુનો રજિસ્ટર નંબર નીચે મુજબ BNSS કલમ 305 ખ મુજબ ચોરી થયેલ મોટરસાયકલ મીઠીબોર ગામેથી 3 મહિના પહેલા ચોરાઈ હતી અને બાકી ફરાર આરોપીઓ કે જેમાં બાલગીર લાલસી તોમર રહેવાસી ખરકાલી પૂજાર ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર છોટાઉદેપુર LCB આ કાર્યવાહીથી અનેક જિલ્લાઓમાં થયેલા વાહન ચોરીના ગુનાઓ ઉકેલી શકવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।